આ આસારીને આપદા ઘણી हम स्त्री को अटते नहीं, डूंगड़ी नहीं खाते, लहण नहीं खाते, हम तो व्हाइट कपड़ा पहनते हैं, हम तो सन्यासी है ने आयन लटतारी है मटतारी है। बापू આકાશમાંથી પડ્યા છો તમે? સ્ત્રીને વર્જિત ગણો છો? એનું આ લોહીથી તો શરીર બન્યું છે અને ડંફર ઠોકો છો। માતાના ઓદરમાં બાવો શું બોલી બોલ્યો? એનો લોહી પીન તો મોટો થયો છું। બાયણે આવીને બાવો બગડ્યો। હમ માયકા નહીં ખાતે हैं, अटते नहीं हैं, हम तो वटलई जाते हैं, हम तो भ्रष्ट हो गया, हमारा ब्रह्मचर्य टूट गया। संतो कैसे आ आचारी એટલે આવા બધા આચાર વિચાર વાળા જે પંથો વાળા અમુક જે બનીને બેઠા છે ને એને સંત ના કહેવાય। ઈ તમને હાસુ જ્ઞાન ના આપે કોઈ દી, સમજ્યા? એના બે બગડ્યા। તો નિરાજ સ્વામી શું કહે છે? તારે નથી કરવું કાંઈ, જેને કાજે દમે છે અતિ દેહને, આખી જિંદગી આમાં પૂરી થઈ જાય તો એ આત્માની ઓળખ થતી નથી। કેટલાયની જિંદગીઓ બરબાદ થઈ ગઈ આમાં, અને મારી એ બરબાદ થઈ જવાની અણી ઉપર હતી, પણ આ તો જયદેવ જોગી મળી ગયો ને એમાં મેળાઈ ગયો। નક મને આવા જ ભટકાણા જ બધા, ये नहीं करने का, वो नहीं करने का, वो नहीं करने का, ये करो ने ये आसन लगाओ ने आम करो ने दम घूंटो ने फलाणું કરો ને આમાં જિંદગી પૂરી થઈ ગઈ હતી અડધી તો મારી, પણ હું પાછો નતો પડ્યો। ફોજ કરવી તો પૂરી કરવી, સત્ય શું છે એની, અને તમને રમતા રમતા મળ્યું છે। બગાઉં ખાતા પતાઉં મોઢામાં આવ્યું છે એટલું સમજી લેજો। અને અમે જે મેળવ્યું છે એ અમે મહેનત કરી કરીને ફોજ કરીને અમે મેળવ્યું છે, એટલે કહેવાય છે કે આના સિવાય બીજું કાંઈ નથી। તો જેને કાજે છે દમે છે અતિ દેહની, હું આમ ધ્યાનમાં બેઠો હોય હું હવારે આને કોઈ સારી બારી ખખડાવતી નહીં, અને અવાજ થાય ને પાછો સણકો કરું, અવાજ કર્યો પાછો હું ધ્યાનમાં બેઠો છું, મારું ધ્યાન ખંડિત કર્યું। આવા આવા કેટલાય ભટકાણા। એટલે નિરાજ સ્વામીએ કીધું કે શું કરું સાધન? સ્વામી મારો સાધનમાં ના આવે, જપ તપ કસાયમાં આવે એવો નથી, યોગમાં આવે એવો નથી, ધ્યાનમાં આવે એવો નથી। આવો સ્વામી છે તો એને મેળવવો કેમ? તો કોક સાચા સદગુરુ મળે અને એક જ રાતની અંદર જેમાં હજારો વર્ષનો અંધકાર છે એ હજારો વર્ષ કાઢતા થાય નહીં, લાઈટ થાય એટલે એક પલની અંદર અજવાળું થઈ જાય। અજવાળું અજવાળું અજવાળું, ગુરુ તમ આયા ને મારે અજવાળું, ભેમ ભેટ્યા અને તોડ્યું આ ભ્રમણાનું તાળું। આ ભ્રમિત થઈ ગયા હતા આપણે બધા ભગવાનના નામ ઉપર।